પાટણ જિલ્લાના રાધનપુરમાં એસઓજી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર ધોરણ 7 પાસ હોવા છતાં આ શખ્સ છેલ્લા 15 વર્ષથી ડિગ્રી કે લાયસન્સ વગર હળવેદનું દવાખાનું ચલાવી રહ્યો હતો। રાધનપુરના પટણી દરવાજા નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં હુક્કા ઇલિયાસ મોહમ્મદ હનીફ નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી એલોપેથિક દવાઓ આપીને દર્દીઓની સારવાર કરતો હતો, જે કાયદેસર રીતે ગંભીર ગુનો છે। એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાહી સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ હુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે।